શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના રવિવારનું વ્રત એટલે વીર પસલીનું વ્રત, જે રવિવારથી શરૂ થઈને રવિવારે પૂર્ણ થાય છે, એટલે કે 7 દિવસનું આ વ્રત છે. આ વ્રત બહેન ભાઈના કલ્યાણ માટે, સુખાકારી માટે કરે છે. આ વ્રત પુરાણ કાળથી ચાલ્યું આવ્યું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન સુભદ્રા પાસે વીર પસલીના દિવસે રક્ષા બંધાવી હતી. ત્યારથી આ દિવસનું મહત્ત્વ વધતું જાય છે. આ વિડીયોમાં આપણે વીર પસલીની વ્રતકથા, મહિમા તથા પૂજન વિધિ વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કંકુ છાટી ચોખા વાવું, ભાલે તિલક સજાવું, વીર પસલીના પવિત્ર દિવસે ભાઈ તારા દીર્ઘાયુની પ્રાર્થના ગાવું. હંમેશા હસતો રહે મારા વીર, બસ એ જ ઈશ્વર પાસે માંગું. મિત્રો, વીર પસલીનો અર્થ થાય છે વીર એટલે ભાઈ અને પસલી એટલે રક્ષાસૂત્ર, જે બહેન ભાઈને 7 ગાંઠવાળો દોરો, હળદરવાળો દોરો બાંધે છે, જે 7 દિવસ સુધી બાંધવાનો હોય છે. અને 7 દિવસ સુધી આ વ્રતનો મહિમા છે. જો કે વ્રત એક જ દિવસનું હોય છે, પરંતુ દોરો જે રક્ષાસૂત્ર છે, પસલી છે, તે 7 દિવસ સુધી બાંધવાની હોય છે. ભાઈના દીર્ઘાયુ માટે, ભાઈના મસ્તક ઉપરથી સંકટો દૂર થાય, વિકાસ થાય, શ્રદ્ધાપૂર્વક બહેન ઉપવાસ કરે છે. આ વીર પસલી વ્રત કેવી રીતે કરવું? આ વ્રતમાં બહેનો ઉપવાસ કરી શકે છે, અથવા ભાઈ ખોબો ભરીને જેટલું અનાજ દે તેમાં શીરો, ભાખરી કંઈ પણ કરી શકાય છે. આખો દિવસ ફળ ફલાદી લઈ શકાય છે, ચા, દૂધ, કોફી લઈ શકાય છે. અને ભાઈ જો દૂર રહેતો હોય, પહોંચી શકે તેમ ન હોય, ભાઈ બહેન એકબીજાની ઘરે જઈ શકતા ન હોય, તો પણ ભાઈના નામથી આ વ્રત કરી શકાય છે. અંદાજે ભાઈનો ખોબો થાય એ રીતે લોટ લઈને તેનો શીરો કે ભાખરી કરી શકાય છે. અને આ વીર પસલી વ્રત કરી શકાય છે. આ વીર પસલી વ્રતનું ઉજવણું કોઈ હોતું જ નથી. જેટલો ટાઈમ આપણાથી થાય એ રીતે કરી શકાય છે. જેટલા વર્ષ થાય એટલા વર્ષ કરી શકાય છે. આ વ્રત તો ભાઈ બહેનના પવિત્ર તહેવારનો, ઉત્સવનું વ્રત છે. જેમ રક્ષાબંધનનું કોઈ ઉજવણું નથી હોતું, તેમ આ વ્રતનું પણ કોઈ ઉજવણું હોતું નથી. એવું પવિત્ર વ્રત છે આ વીર પસલીનું વ્રત. જેમ રક્ષાબંધનનો તહેવાર આપણે મનાવીએ છીએ, ભાઈ બીજનો તહેવાર મનાવીએ છીએ, એમ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે આ શ્રાવણ માસમાં આવતા રવિવારનું વ્રત, વીર પસલીનું વ્રત. આ દિવસે બહેન ભાઈને પસલી બાંધે છે, ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે ભાઈનું જીવન સુખથી ભરપૂર રહે અને ભાઈ બહેનનો જે સંબંધ છે તે લાગણી સભર અને મજબૂત રહે. આ દિવસે બહેન સવારે વહેલી ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, મનમાં ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને સંકલ્પ કરે વ્રતનો. પૂજાની થાળી તૈયાર કરે, કંકુ, અક્ષત, દીવો, પવિત્ર દોરો, જે નાળાછડીમાંથી જે પસલી કહેવાય છે, 7 ગાંઠવાળો દોરો તૈયાર કરે. બહેન વીર પસલી વ્રતની પૌરાણિક કથા સાંભળે, શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે. પૂજા કરતી વખતે ભાઈને કપાળે તિલક કરવું, ચોખા ચોળવા અને યથાશક્તિ ભાઈ બહેનને ભેટ આપે છે. ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમનો ભાવ આ વ્રતમાં છલકે છે. આ વ્રત કરવાથી બહેન ભાઈની વચ્ચે જે લાગણી છે તે ઉત્તરોત્તર વધે છે અને સંબંધ ગાઢ બને છે. જો ભાઈ મોટો હોય તો બહેન તેના ચરણ સ્પર્શ કરે છે, અને બહેન મોટી હોય તો ભાઈ તેના ચરણ સ્પર્શ કરે છે અને ભેટ આપે છે. આ રીતે ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર શ્રાવણ માસના રવિવારના દિવસે ઉજવાય છે. જો પહેલા રવિવારે વ્રત ન થઈ શકે કોઈ પણ કારણસર, તો બીજા રવિવારે અથવા શ્રાવણ માસના કોઈ પણ રવિવારે વ્રત થાય છે. પરંતુ છેલ્લા રવિવારે વ્રત થતું નથી, કારણ કે શ્રાવણ માસના રવિવારે જ આ વ્રત પૂર્ણ થાય છે. રવિવારના દિવસે આ વ્રત કરીને ત્યારબાદ કથા સંભળાય છે. બોલો ભગવાન શિવશંકરની જય. વીર પસલી વ્રતની કથા. એક ગામમાં એક પટેલ રહે. તેને 7 દીકરા અને 1 દીકરી.
સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયેથી કોઈ બહેનને તેડવા આવતું ન હતું. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી. એને પરાણે પિયરિયામાં રહીને સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે. પટેલના સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ ખૂબ કમાઈને ધનવાન તો બની ગયા, એટલે અભિમાની પણ બની ગયા. નાના ભાઈ સાથે માતા પિતા રહે અને બહેન પણ રહે. તેના સ્ત્રી બાળકો બધા ભેગા જ રહે. ખાનાર ઝાઝા અને કમાનાર એકલો જ. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવે. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એકટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેન કરે તો શું કરે, કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નહાતી ધોતી જોઈને એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું લાભ થાય છે તેવું બહેન પૂછે છે. ત્યારે તે છોકરીઓ કહે છે, 12 માસ ભાઈને સુખ મળે. ત્યારે બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો ને. છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી 7 તાતડાવાળો દોરો આપ્યો અને કહ્યું, લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 7 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાની પીપળે બાંધજે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું, એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેનબા, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત. હવે કાંઈ ખાવાનું ન મળે. આમ કહીને બહેનને હળધૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેમને બાથમાં લઈને આંસુ લૂછતા કહ્યું, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડોક ગોળ અને 1 પૈસો આપ્યો છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢીને બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. છેલ્લે બહેનને 1 પૈસો તરીકે આપ્યો. બહેન તો રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન તો હરખાતી ઘેરે આવી. ઘેરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું. એને તો આ વ્રત ફળ્યું એવું જ લાગ્યું. જમાઈ સાસુને કહેવા લાગ્યા, બા, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો, સાસુમાં બોલ્યા. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે તેડીને જઈશ.
સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન હતું. તે તો દોડતા દોડતા 6 વહુઓના ઘેરે જઈને વાત કરી. 6 ભાભીઓને નણંદબા સાથે ટીંખણ કરવાનું મન થયું. તેમણે ચિથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને વસ્ત્રના ડૂચા પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોસીમાં તો દીકરીને જમાઈ સાથે વડાવીને ઘેર આવી ગયા. તેઓ થોડોક દૂર ગયા હશે કે એક વાવ આવી. વાવને જોઈને બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે, એટલે હું જરા નાહી લઉં. આમ કહીને બહેન નાહવા ગઈ. નાહતી જાયને મહાદેવજીનું સ્મરણ કરતી જાય. નાહીને ભીને વસ્ત્રે બહાર આવી અને વરને સાથ દીધો, પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો ને. ત્યારે વરે પોટલું છોડ્યું અને કહ્યું, ક્યું ચીર આપું? વહુને થયું, કેવી મારી મસ્કરી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને તો વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક વસ્ત્ર નાખ્યું. વહુએ તે વસ્ત્ર જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ હતી. તે હરખાતી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા જ લાગ્યા. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલીના વ્રતનો પ્રભાવ છે. બહેન તો મોટા મહેલમાં જઈને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું નીકળે. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોના મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યું. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. માતા પિતા, 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને માતા પિતાને ઓળખ્યા. તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી, ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમણે બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખમાંથી પાણી વહેવા લાગ્યા. બહેનને તેમની ઉપર દયા આવી. તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. હે મહાદેવજી, વીરપસલીનું વ્રત જેવું આ નાની બહેનને ફળ્યું, તેવું આ વ્રત કરનારને, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો મહાદેવજીની જય. તો મિત્રો, આપણે સાંભળી વીરપસલી વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પ્રભુ પાસે બહેન ભાઈ માટે પ્રાર્થના કરે છે. રેશમનો એક તાતણો ને પ્રેમ અપરંપાર. બહેનની દુઆઓમાં વસે ભાઈનો સંસાર. વીરપસલીનો આ અવસર છે ખાસ. ભાઈ બહેનના પ્રેમથી મહેકે સુખનો અહેસાસ. ભાઈ બહેનના પવિત્ર ત્યોહાર બંધન એટલે વીરપસલીના વ્રતની સર્વે ભાઈ બહેનોને શુભકામના, મંગલકામના. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે, લક્ષ્મીપતિ ભગવાન નારાયણની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.